નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ દહેજ માર્ગ પર દોડતી ટ્રકમાં અચાનક આગ લાગી. વેસદડા નજીક મચી અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી. ભરૂચની સોસાયટીઓમાં ભરાયેલ વરસાદી પાણીનો અંતે નિકાલ, 5 દિવસે રહીશોને રાહત થઈ. ઝઘડિયાના રાણીપુરા ગામે કેન્જલ કેમિકલના વેસ્ટથી ખેતીને થયેલ નુકસાનનો મામલો, યોગ્ય કાર્યવાહીની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જંબુસર નજીક માર્ગ પર કેમિકલયુક્ત વેસ્ટ ઢોળાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. જેપીસીબીની ટીમે સ્થળ પર પહોંચીને વિવિધ નમૂના એકત્ર કર્યા. પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના ગામ નહારમાં તળાવ મુદ્દે ગ્રામસભામાં ભારે હોબાળો. ગ્રામસભા મુલતવી રાખવામાં આવી. ગામની સમરસતા પરંપરા સામે જોખમ. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ઓવરટેક કરવા જતા મોપેડ ડિવાઈડર સાથે અથડાઈ. અકસ્માતમાં યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ દહેજ માર્ગ પર વેસદડા ગામ પાસે એક ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડી વાર માટે અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે સમયસરની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. માહિતી અનુસાર ભરૂચ દહેજ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની વિકરાળ જ્વાળાઓ ટ્રકના કેબિનમાં ભાગમાંથી બહાર આવવા લાગી હતી. ચાલુ માર્ગે ટ્રકમાં આગ લાગતા રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા પારખીને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. આસપાસના ગ્રામજનોએ પોતાની સૂઝબૂઝ અને સાહસ દાખવીને આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે આગ વધુ વકરે તે પહેલા તેને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગની આ ઘટનામાં ટ્રકને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે ડ્રાઈવર અને ક્લીનર કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ પહોંચી ન હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચમાં ભારે વરસાદ બાદ સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો 5 દિવસે નિકાલ થતા રહીશોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ સતત 3 દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 હેઠળ આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની પ્રી મોન્સૂન તૈયારીઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા. પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો. જો કે વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને પાલિકાનું તંત્ર સતત સ્થળ પર રહી પાણીના નિકાલ માટે પ્રયાસ કરતું રહ્યું. આખરે વરસાદ બાદ 5 દિવસની જહેમત પછી પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરાયેલું પાણી ઓસર્યું હતું, જેના પગલે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ફરી સર્જાય નહીં, તે માટે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે, તેમજ ડ્રેનેજ નેટવર્કનું સમયસર જાળવણી અને ડિસિલ્ટિંગ કરવામાં આવે, જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે. છેલ્લા સમયથી જે અનરાધાર વરસાદ પડ્યો ભરૂચમાં, ભરૂચ જિલ્લામાં અને સાથે સાથે ભરૂચના અમુક વિસ્તારોમાં, જે કંઈ પશ્ચિમ વિસ્તાર છે એમાં સમગ્ર સોસાયટીઓ પાણીમય બની ગઈ હતી અને અમે ચૂંટાયેલા સભ્યોએ આજીજી નાખી અમારા તંત્ર વિભાગ તરફથી, અને તંત્ર વિભાગથી ખૂબ જ સરાહનીય કામગીરી માટે અમને જે કંઈ સાધન સંપન્ન જોઈતું હતું એ ખડે પગે પોતે વિઝિટ લીધી, અને એમાં કલેક્ટર શ્રી અને પ્લાન્ટ મેડમ સાહેબ અને અમારા ચીફ ઓફિસર સાહેબ અને એમના જીએસઆરડીસીને એમને કીધું, અને અહીંયા તમામ લોકો હાજર રહી અને અમને આશ્વાસન આપ્યું અને સાધન સામગ્રી આપી, અને પાણી આજે સમગ્ર ઉતરી ગયું છે. અને સાથે સાથે મીડિયાનો પણ એટલો જ આભાર વ્યક્ત કરીશ કે અમારા જે કંઈક અહેવાલ હતા એ મીડિયામાં પ્રસારિત થયા અને એમને પણ ઉજાગર કર્યા. સાથે સાથે એમનો પણ આભાર માનીશ અને સમગ્ર તંત્રનો પણ આ તબક્કે
વહીવટી તંત્ર પર વિઝિટ કરી એ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ઝઘડા તાલુકાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલના વેસ્ટથી ખેતીને થયેલ નુકસાન બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થતા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું, જેમાં ખેતીને થયેલ નુકસાનનું વળતર આપવા, કંપનીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તથા સરકારી જમીન પર દબાણ તથા લાયસન્સ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવશે. ઝઘડા તાલુકાના રાણીપુરા ગામે આવેલ કિંજલ કેમિકલ કંપની દ્વારા ગત તારીખ 7 જુલાઈ 2026ના રોજ કોઈ કારણોસર મોટા પાયે કેમિકલ જાહેરમાં છૂટ્યું હતું, જેના કારણે કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં કેળના ઉભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. જે બાબતને આજે 1 માસ થવા આવ્યા હોય બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂત સંજય દેસાઈ તથા અન્ય ખેડૂતો દ્વારા ઝઘડા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે કિંજલ કેમિકલ કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને તેમજ જાહેર હિતને ભારે નુકસાન થઈ રહ્યું છે. કંપની દ્વારા દર વર્ષે કેમિકલ વેસ્ટ યુક્ત પાણી ખેતરમાં છોડવામાં આવે છે, જેના કારણે ઊભા પાકને તેમજ ખેતીની જમીનની ફળદ્રુપતાને ભારે નુકસાન થયું છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી રહી છે. ગત માસે કંપની દ્વારા કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે કેળના અંદાજે 1500 થી 2000 થડને નુકસાન થયું હતું. આ બાબતે ઝઘડા મામલેદાર જીપીસીબી કચેરી અંકલેશ્વર, નાયબ કલેક્ટર ઝઘડા, પોલીસ ઇન્સ્પેક્ટર ઝઘડા, તાલુકા ખેતીવાડી અધિકારી ઝઘડા, બાગાયત કચેરી ભરૂચ, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તથા ભરૂચ કલેક્ટર સમક્ષ લેખિત અરજીઓ કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા નુકસાન અંગે હકારાત્મક અહેવાલ આપવામાં આવ્યા છતાં આજ દિન સુધી કંપની દ્વારા ખેડૂતને નુકસાનીનું કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે કંપનીને પ્લાન્ટ જે સર્વે નંબરમાં આવેલો છે તેમાંથી કરજણ કેનાલ યોજનાની અંડરગ્રાઉન્ડ લાઇન પસાર થાય છે, જેનું સંપાદન પણ થયેલ છે, જેના વળતરની રકમ પણ સરકાર દ્વારા ચૂકવાઈ ગયેલ છે. તેમ છતાં કંપનીએ કેનાલના પાઇપોને નુકસાન પહોંચાડી તોડી નાખી તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું જણાય છે, જે જાહેર હિત માટે ગંભીર બાબત છે. ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કંપનીને નોટિસ આપવામાં આવશે તેમજ જે તે વિભાગે જણાવ્યું હતું. ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતના પાકને અને જમીને થયેલ નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરાવી કંપની પાસેથી યોગ્ય વળતર આપવામાં આવે. કંપનીનો લાયસન્સ રિન્યુઅલ તમામ રજૂઆતો નિકાલ થાય ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવે. સરકારી જમીન તથા કરજણ કેનાલ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામના તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ પર્યાવરણ, ખેતી અને જાહેર હિતને નુકસાન પહોંચાડવા બદલ કંપની સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભોગ બનનાર ખેડૂતોએ કરી હતી. અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીઘા જેટલો પાક એટલે આશરે 1500 થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે. એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીપી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી તમામને અમે લેખિત અરજી કરેલી હતી. તેમ છતાંય ફક્ત જીપીસીપીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી. અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી. જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ
આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે. તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિતરક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે. અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં આગળ રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનો ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે. એટલે સાહેબ કંઈ નહીં કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે એટલે એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है. तो फिर देर किस बात की, इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. જંબુસરના મગણાત ગામ નજીક આવેલી સેફ એન્વાયરો કેમિકલ કંપની સામે સ્થાનિકોના આક્ષેપ બાદ જીપીસીબી દ્વારા તવાઈ બોલાવી જાહેર માર્ગો ઉપર ઢોળાતા કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા. જંબુસરના જંબુસર ભરૂચ રોડ પર આવેલી એપલ હોટેલ અને ક્રિષ્ના હોટેલ પર સેફ એન્વાયરો કેમિકલ કંપનીની કેમિકલ ઘન કચરો ભરીને આવતી ઓવરલોડ ટ્રકોમાંથી નીકળતું કેમિકલ પ્રવાહી હોટેલોના ગ્રાઉન્ડમાં પડતા વરસાદ વરસતાની સાથે જ પાણીમાં ભરાઈ જતા ગ્રાઉન્ડ જાણે લાલગમ તળાવ બની ગઈ જાય ત્યારે મગણાત ગામના ખેડૂતોએ નક્કર તપાસ કરીને પ્રૂફ સાથે ભરૂચ જીપીસીબીના અધિકારીઓને મોકલ્યો હતો અને સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા પણ વારંવાર કેમિકલ કાઢવામાં આવે છે તેવા પુરાવા સાથે જાણ કરવામાં આવી હતી. આ બાદ ભારે વિલંબ બાદ કુંભકર્ણની નિદ્રામાંથી જાગેલા જીપીસીબીના અધિકારીઓએ ઘટના સ્થળ પર આવીને ગાડીઓમાંથી ઢળતું કેમિકલ રંગે હાથ ઝડપી પાડ્યું હતું અને હોટલોના ગ્રાઉન્ડ અને જાહેર માર્ગ પરથી સેમ્પલો લેવામાં આવ્યા હતા અને સેફ એન્વાયરો કેમિકલ કંપની આગળના ગેટ આગળ કેમિકલ કાઢવામાં આવે છે તે જગ્યા ઉપર જઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાહાર ગામે યોજાયેલી ગ્રામસભા દરમિયાન ગામના તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે હોબાળો અને ઉગ્ર વિરોધ થતા ગ્રામસભા મુલતવી રાખવાની ફરજ પડી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ મોરીના વતન એવા નાહાર ગામે છેલ્લા અંદાજે 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જળવાઈ રહી છે. સતત 14 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ રહી છે. ગામમાં મુખ્યત્વે 2 સમાજની વસ્તી છે. ગામનું મકવાણા સમાજ અને મોરી તળાવ છેલ્લા 21 વર્ષથી મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવતું રહ્યું છે. જોકે આ વખતે આ મુદ્દે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો થયા છે. મકવાણા સમાજ અને મોરી સમાજ આમને સામને આવી ગયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામસભામાં બંને પક્ષોએ પોતાના મત અને વાંધા ઉગ્ર રીતે રજૂ કરતા વાતાવરણ તંગ બન્યું હતું.
ગામમાં આગામી 2 મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. છેલ્લા 70 વર્ષથી જળવાયેલી સમરસની પરંપરા યથાવત રહેશે કે પછી આ વખતે ચૂંટણી યોજાશે? હાલ સમગ્ર જંબુસર તાલુકાની નજર નહાર ગામની આગામી રાજકીય પરિસ્થિતિ અને ગ્રામ પંચાયતની ચૂંટણી પર કેન્દ્રિત થઈ છે. તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાના નિર્ણયને લઈ સભા મુલતવી રાખવામાં આવ્યા બાદ હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે એ લોકોની બાજુના 10 વર્ષ સરપંચ રહ્યા ત્યારે આ તલાવનો મામલો કેમ ના એમને કર્યો? આ બાજુના જયારે સરપંચ આવ્યા ત્યારે એમને તલાવનો મામલો કર્યો અને અમારી 2 ગણી પબ્લિક હતી એટલે અમારી હજુ સહયોગ બાકી હતી એટલે અમારી પબ્લિક જોઈને એ લોકોએ ઉભારો કર્યો એટલે ઝઘડો કરીને અમે નીકળી ગયા. એટલે ગામ સભાની મીટિંગ હતી. ગામ સભાની અંદર દર વખતે એ લોકો આવું કરે. આગલી ગામ સભાની મીટિંગ રાખી હતી ત્યારે એમને એકદમ ભરવા ઝઘડો કરી નીકળી ગયા. મહિના ગામ સભાની મીટિંગ રાખે એટલે અમે રદ કરાવી દીધી આ મીટિંગ. પ્રશ્નનો કોઈ નિકાલ આવતો નથી. હા, પ્રશ્નનો નિકાલ નહીં આવતો. દર વખત તલાવ તો સરકારથી ટેન્ડર ભરીને અમને આપેલું છે. જ્યારે એમને હા 40 લાખ એ પાછા આલે ને 40-50 લાખ ભરીને ટેન્ડર સરકારે આપેલું છે તો કઈ રીતે તમે કરો? જ્યારે એ બાજુના અમરસિંહભાઈ મકવાના હતા સરપંચ હતા ત્યારે આ તલાવનું લીધું હતું રઘુવીરસિંહે. ત્યારે કશું આખું 5 વર્ષ પૂરા થયા તો એમને કઈ નિર્ણય નહીં લીધો અને જ્યારે એમનું પતિ ગયું અમારી બાજુથી સરપંચ આવ્યા ત્યારે એમને આ બધા પ્રોબ્લેમ ઉભા કર્યા. તલાવ ખાલી કરો, તલાવમાં પાણી સારું નથી એવું બધું ઘડે ટીડીઓને બોલાવીને કે છે અને ટીડીઓ 1 વર્ષથી અહીં આયા કરે છે પણ એનો કોઈ નિકાલ નહીં આવતો. 1 વર્ષ પૂરું થયો એમ નિર્ણય આવી પણ ગયો. ટીડીઓએ પણ કહી દીધું છે કે તલાવ નહીં ખાલી થાય તો એ લોકો ઘડે આવું બધું ઉભું કર્યા કરે છે. બળજબરીથી ઉભું જ કર્યા કરે એમને મૂરી મકવાના જ કરવું છે બસ. બહેનો એવું કરે છે ને ભાઈઓ એવું કરે છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમને ગુપ્ત મતદાનની આપે જેથી કરીને દરેકને ગુપ્ત મતદાન કરવાનો અધિકાર છે. એકબીજાને સરકારને એવું કહેવા માંગુ છું કે વરાવાના ધંધા ના કરે કે જેથી કરીને એકબીજા વળી મળે એટલે ગુપ્ત મતદાનની અમે અપીલ કરીએ છીએ. તો સરકારને મારી દરખાસ્ત છે કે ગુપ્ત મતદાનની વહેલી તકે અમારી જોગવાઈ કરે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર એક ઓવરટેક કરવાના પ્રયાસમાં એક મોપેડ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેડ સીધી રોડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોપેડ લઈ પસાર થઈ રહેલો યુવક આગળ જતા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક રોડ પર પટકાતા તેના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યો હતો. અકસ્માતને પગલે બ્રિજ પર થોડી વાર માટે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મોરચો સંભાળ્યો હતો. તેમણે તુરંત 108 એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવી હતી અને ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ,
ટી શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. સુકલતીર્થ કરજણ વજીફા વગે જવાનું કડોદ મોટા નાળા પાસેથી કડોદ પાસે નદીમાં નિકાલ થતા સિંધુદ, કરમાલી, કરજણ અંદાજિત 10 ગામોનો વરસાદી કાંસ જાડી ઝાખરા ગાંડા બાવળો ગ્રસ્ત બન્યો છે. કાંસની સફાઈ નહીં થતા તેમજ ઘણા વર્ષોથી ઊંડું નહીં કરતા કડોદ મોટી ખાડીનો કાંસ વરસાદને કારણે ફાટી જતા કાંસની આજુબાજુના અનેક ખેતરો, તળાવો અને સરોવરમાં ફેરવાયા છે. સરકારી તંત્રના કાગળ પર દોડતા ઘોડા વચ્ચે સિંધોદ, કરમાલી, કરજણ સહિત અંદાજિત 10 ગામોનો વરસાદી કાંસની સફાઈ નહીં થતા ખેડૂતો માટે અવકાશી આફત સાથે નિંદ્રાધીન તંત્રથી આફત બેવડી થઈ છે. તંત્ર કાંસની સફાઈ કરાવે અને ખેડૂતોના પાકને બચાવે તેમજ ચોમાસા બાદ શિયાળુ પાકનું વાવેતર કરાય તે માટે છીછરો બનેલું કાંસ ઊંડો કરાય અને સાફ કરાય તેવી માંગ ઉઠવા પામી છે. કરજણ તરફનો 3 કિલોમીટરનો ડામર રસ્તો બિસ્માર બન્યો છે, જે રસ્તો ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. તેમજ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત રસ્તાની બાજુમાંથી પસાર થતો કાંસ છીછરો બન્યો છે. એક તરફ જે નર્મદા કેનાલોમાં ઊંચા પડો છે તેનાથી પણ વરસાદી પાણીનું ઝડપી નિકાલ નથી થતું. જે કેનાલો ખેડૂતોની જમીનો વર્ષોથી સંપાદિત કરીને બનાવે છે તેમાં ટીપુય પાણી આવ્યું નથી. ત્યારે આવી ઊંચા પલ્લાવાળી કેનાલો અને વરસાદી ચીકણા બનેલા કાંસના કારણે પાણીનો ઝડપી નિકાલ નહીં થતા ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. ચોમાસા બાદ 2-3 માસ ખેતરો તૈયાર કરી તેમાં વાવેતર કરવા સુધી રાહ જોવી પડે છે. સુકલતીર્થ, કરજણ, વજીફા વગે ખેતરોના પાકને સલામત રીતે બહાર કાઢવા તત્કાલીન જિલ્લા પંચાયત સદસ્ય ઇન્દ્રસિંહ પરમારના કાર્યકાળમાં પાકો ડામર રસ્તો બનાવાયેલો હતો, જે ઘણા સમયથી બિસ્માર બનેલો છે. ડામર રસ્તો બનવાને કારણે ખેતીની જમીનોના ભાવ પણ ઉંચકાયા હતા. એક તરફ ભૂંડો અને રોજડાનો ત્રાસ તો બીજી તરફ કાંસની પ્રી મોન્સૂન કામગીરી નહીં થતા ખેડૂતોને હાડમારી ભોગવવી પડે છે. ત્યારે તંત્ર ઉદાસીનતા ત્યાગી ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે સક્રિય થાય તે આવશ્યક છે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા, સરકારો બદલાઈ, વિકાસના મોટા મોટા દાવા થયા, પરંતુ નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું ખૂટા આંબા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે. ગામની સ્થિતિ એવી છે કે જાણે વિકાસ અહીં સુધી પહોંચ્યો જ નથી. ગામ લોકોના જણાવ્યા મુજબ વર્ષો સુધી ચૂંટાઈને આવતા સંસદ સભ્યો અને ધારાસભ્યો માત્ર ચૂંટણી સમયે જ ગામનો રસ્તો પકડે છે. ચૂંટણી બાદ વિકાસના તમામ વાયદાઓ કાગળ પર જ રહી જાય છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય આજે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. પશુ દવાખાનાની ઇમારત પણ બિસ્માર હાલતમાં પડી છે, જેના કારણે પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિકાસના નામે કરોડો રૂપિયાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગામમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. ખૂટા આંબા ગામમાં પહોંચવાનો મુખ્ય માર્ગ પણ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર આવેલું નાળું તૂટેલી હાલતમાં હોવાથી વરસાદ દરમિયાન ગ્રામજનોનો સંપર્ક કપાઈ જવાની સ્થિતિ સર્જાય છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર અને જનપ્રતિનિધિઓએ કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી. માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા, પરંતુ જમીન પર કોઈ વિકાસ જોવા મળ્યો નથી.
ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સરકાર ગામડાના સર્વાંગી વિકાસના દાવા કરે છે ત્યારે ખૂટા આંબા ગામ હજુ પણ પાયાની સુવિધાઓ માટે કેમ તરસી રહ્યું છે? વર્ષો સુધી ચૂંટાઈને આવતા લોકપ્રતિનિધિઓએ ગામને શું આપ્યું અને વિકાસના વચનો માત્ર ચૂંટણી પૂરતા જ કેમ મર્યાદિત રહ્યા? હવે ગામ લોકોની એક જ માંગ છે કે ખંડેર બનેલી સરકારી ઇમારતોનું પુનઃનિર્માણ કરવામાં આવે, તૂટેલા નાળાનું તાત્કાલિક સમારકામ થાય, રસ્તાની યોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવે અને ખૂટા આંબા ગામને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવે. છેલ્લા 2 વર્ષથી આ નાળું તૂટેલું હાલતમાં છે, પણ તંત્ર કોઈ દાડો આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી. છેલ્લા કેટલા વર્ષથી એવા જ આ પશુ દવાખાનું પછી શૌચાલય બધા બંધ હાલતમાં પડેલા છે. ગામના સભ્ય કાં તો સરપંચ શ્રી કોઈ દે જોવા આવતા નથી. મારું નામ ભાવિકભાઈ અનુજીભાઈ છે, ગામ કુટાંબા. છેલ્લા 2 વર્ષથી આ દારૂ ધોવાઈ ગયું છે. મારી ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો બી કંઈ થતું નહીં. પાણી ઉપર એમ જતું રહે છે. કોઈ આ બધું વિકાસ કરતું નહીં, જોવા નહીં આવતું. સરપંચ નહીં જોવા, સભ્ય નહીં જોવા આવતા, કશું કરતા નહીં. અહીંયા પેલું કશું દવાખાનું છે, પેલા 3-4 વર્ષથી બંધ છે. કોઈ ઉદ્ઘાટન કર્યું નહીં, કશું નહીં કર્યું. પેલા સોસાયટી છે ત્યાં પાણીની ટાંકી છે, કશું કંઈ કરતા નહીં. પાણી નહીં ભરાતા, બાથરૂમ નહીં, કશું નહીં, ઉદ્ઘાટન નહીં કર્યું. કંઈ સીધું બનાવીને નહીં ગયા એ બધું. રાત્રે બી આ ગાડી પર એક બાજુ એક ગાડીવાળો પડ્યો અહીંયા નીચે નહીં અખાડામાં. તમારા ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ જોવા નથી આવતું? જોવા નહીં આવતું અહીંયા. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં 1.5 માસ પૂર્વે આશિફ ખાન ઇરશરત ખાન પઠાણ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. તે કેસમાં લિંબાયત પોલીસે ટેકનિકલ, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓ આધારે કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર અને બિલ્ડર તથા તેના અગાઉના 20 જેટલા ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ કેસની વિગતો આપતા ડોક્ટર કાનન દેસાઈ, ડીસીપી ઝોન 2 સુરત નાઓએ જણાવ્યું હતું કે લિંબાયત મારુતિનગર સર્કલથી નીલગિરી સર્કલ તરફ જતા મેઇન રોડ પર હિન્દ ટી સેન્ટર આગળ આશિફ ખાન પઠાણ પર હુમલો કરી મોત નિપજાવવામાં આવ્યું હતું. આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અગાઉ 3 ઇસમોની માહિતી આપનાર એક શખ્સ સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમે ઝીણવટભરી તપાસ ચાલુ રાખી હતી. શંકાસ્પદ ઇસમ મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકીની સંડોવણી શંકાસ્પદ જણાતા એફએસએલ સુરત ખાતે તેનું એસડીએસ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાઓ તેમજ સાંયોગિક હકીકતોના આધારે કાવતરું રચીને ગુનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધારની સંડોવણી પુરવાર થઈ હતી. આ કેસમાં પકડાયેલ આરોપી મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી રહેવાસી ફ્લેટ નંબર 402 ગેલેક્સી એપાર્ટમેન્ટ લિંબાયત સુરત વિરુદ્ધ અગાઉ મારામારી, આર્મ્સ એક્ટ, ખંડણી, અપહરણ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર પ્રકારના 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે ટેકનિકલ તથા સાયન્ટિફિક પુરાવાઓના આધારે કાવતરાનો આખો તખ્તો બહાર લાવવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ જારી રાખી છે. આ 4 જણાએ છે આરોપી, એમાંથી જે 3 જણા છે એ લોકો મારવામાં હતા અને જે મરણ જનાર છે એમને અને આ જે આરોપીઓ છે એ લોકોને અગાઉથી અદાવત ચાલતી હતી. જે બાબતે પોલીસ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે માત્ર જે 4 આરોપી પકડવામાં આવ્યા છે એ સિવાય પણ આમાં આરોપી સંડોવાયેલો હોવાની શક્યતાઓ છે. 5મા મહિનામાં મે મહિનામાં જ્યારે ગુનો દાખલ થયો એ પછી આશરે અઢી એક મહિના સુધી અમારી તપાસ ચાલી. અમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને લિંબાયત પીઆઈ શ્રી જે ચૌહાણ છે, ડીડી ચૌહાણ છે, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ કેપી જાડેજા અને જીજી ચારણ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ અને સાજનભાઈ કાનાભાઈની એક ટીમ બનાવી હતી અને યુવરાજસિંહ રાજુભાઈની. આ ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને મહેનત કરી અને અમારા ત્યાં એક સાંયોગિક પુરાવા, સાયન્ટિફિક પુરાવા અને ટેકનિકલ પુરાવાના આધારે જે મેઇન આરોપી છે એનું સંડોવણી આવી અને એ સંડોવણીને જ્યારે અમારે સાયન્ટિફિક પુરાવાના રૂપમાં લેવાની હતી તો અમે લોકોએ જે આરોપી છે જે ઓલરેડી લાજપોર જેલમાં હતા એમનું પણ જેલમાં જઈ અને ઇન્ટ્રોગેશન કર્યું. એમના પણ નિવેદનમાં આવ્યું કે કઈ રીતે જે મેઇન આરોપી છે એ આરોપીની પોતે કોન્સ્પિરન્સી રચી હતી અને કાવતરું ઘડ્યું હતું. જે આરોપી છે મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી, જે લિંબાયતમાં રહે છે, મૂળ યુપીનો છે અને એમનો એસડીએસ ટેસ્ટ પણ કરાયેલો હતો. આરોપીઓને પણ એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો અને પોલિગ્રાફિક ટેસ્ટના આધારે
સાયન્ટિફિક પુરાવાના આધારે અમને એક લાઈન મળી હતી અને બીજા સામગ્રિક પુરાવા અને ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાથી અમે લોકોએ આજે જે મેઇન આરોપી જેણે કાવતરું ઘડ્યું છે એ મોહમ્મદ આસિફ કબૂલ અહેમદ સિદ્દીકીને અટક કર્યો છે. એના વિરુદ્ધમાં અગાઉ પણ 20 જેવા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 307 છે, 325 છે, 324, 323 આર્મ્સ એક્ટના પણ ગુનાઓ છે. એવા અલગ અલગ 20 પ્રકારના ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે. જંબુસરના સારોદ ગામના તળપદ નવીનગરી વિસ્તારમાં ઝડપાયેલ ગૌ હત્યાના કેસમાં વેડજ પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. જંબુસર તાલુકાના સારોદ ગામના તળપદ નવીનગરી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પોલીસે ગૌમાં સાથે 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એક રહેણાંક મકાનમાં વેડજ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગૌ હત્યા અને ગૌમાંસના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે પોલીસે સ્થળ પરથી અંદાજે 40.940 કિલોગ્રામ ગૌમાંસ કાપવા માટે વપરાતા સાધનો, 3 મોટરસાયકલ, રોકડ રકમ સહિત કુલ 1,40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જે બનાવની વધુ તપાસમાં પોલીસે વધુ 3 આરોપીઓ સોયબ સ્માઇલદાસ, મુસ્તકીમ યાકુબદાસ અને નઝીર મોહમ્મદ બાપુની ધરપકડ કરી ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડ સાથે ગૌ હત્યા કેસમાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ છે. વાગરાના અલાદર ગામ પાસે ડમ્પરની ટક્કર મારી મોત નિપજાવવાના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપીને વાગરા પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર A.J. સિસારા તેમજ દહેજ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી. જે અન્વયે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. ગોહિલ દ્વારા એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 17/4/2013ના રોજ દહેજ ગંધાર રોડ ઉપર અલાદરા ગામ પાસે આરોપી હરિનંદ મહેન્દ્રભાઈ પટેલ રહેવાસી ગામ ખેમરિયા પોલીસ સ્ટેશન કરથુવા જિલ્લા સિંગરોલીનાએ પોતાના કબજાનું ડમ્પર નંબર GJ16W4016 પૂર ઝડપી અને બેદરકારીથી હંકારી રોડની સાઈડમાં ઉતારી નાખ્યું હતું. આ અકસ્માતમાં મરણ જનાર કિશનભાઈ રાયમલભાઈ પઢિયાર ઉંમર વર્ષ 20 રહેવાસી અલાદર તાલુકો વાગરાને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર જ મોત નિપજાવી આરોપી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અને છેલ્લા 13 વર્ષથી કાયદાની પકડથી દૂર નાસ્તો ફરતો હતો. દરમિયાન વાગરા પોલીસ ટીમને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલ કે સદરહુ આરોપી હરિનંદ મહેન્દ્રકુમાર પટેલ હાલ રહેવાસી નાગપુર ભંડારા રોડ જિલ્લો નાગપુર તથા મૂળ રહેવાસી ગામ ખમહરિયા ખુર્દ પોસ્ટ કથુઆ તથા ચિત્રંગી મુંબઈ ખાતે હોવાની માહિતી મળતા એક ટીમ નાસિક ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી આરોપીને ઝડપી પાડી વાગરા પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાગરા પોલીસની આકર્ષક અને ઉત્કૃષ્ટ ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ સજ્જ કામગીરીના પરિણામે લાંબા સમયથી ફરાર રહેલા ગુનેગારને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે, જે પોલીસની સતર્કતા અને વફાદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એસએમસીએ તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ મથકની હદમાં મેગા દરોડો પાડી કરોડોનો દારૂ સપ્લાય થતું ગોડાઉન પકડી પાડ્યું છે. દરોડોમાં ભારતીય બનાવટના દારૂ બિયરની 6,444 બોટલો સાથે 16,11,000નો IMFL જથ્થો અને કુલ 49,57,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. માલવિયાના ટીમે વ્યારા તાલુકાના તાળકુવા ગામના કાટગડ ફળિયામાં સુનિયોજિત બાતમીના આધારે રેડ કરતા ખુલ્લી જગ્યા અને ઓરડીમાંથી આશરે 150 પેટી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી દારૂનો મોટો જથ્થો મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યવાહી દરમિયાન 3 આરોપીઓને સ્થળ પરથી જ દબોચી લેવાયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ તેજ કરી છે. આ સમગ્ર મામલે કાકરાપાર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો અને જપ્ત કરાયેલા દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ સરાહનીય કામગીરી કરી CEIR પોર્ટલની મદદથી 1,31,999ની કિંમતના ગુમ થયેલા મોબાઈલ માલિકોને પરત કર્યા. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજકો અર્પણ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવે છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ કે ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા,
જે અંતર્ગત કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના પોર્ટલનો ઉપયોગ કરી આ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓ સર્વેલન્સ કોડની ટીમને અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હતી. CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા કુલ મોબાઈલ ફોન કિંમત ₹1,31,999 રિકવર કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. આમોદ ખાતે આગામી તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ અવસરે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન કરતી વિશાળ શોભાયાત્રા તથા રેલી યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમાજના ગૌરવ, અસ્મિતા, સંસ્કૃતિ અને અધિકારોનું પ્રતીક છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 9 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે આમોદ APMC સામેના મેદાન ખાતેથી ભવ્ય રેલી યોજાશે. જે આમોદ ચોકડી, બિરસા મુંડા સર્કલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચશે. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમાજના ગૌરવ, અસ્મિતા, સંસ્કૃતિ અને અધિકારોનું પ્રતીક છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 9 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે આમોદ APMC સામેના મેદાન ખાતેથી ભવ્ય રેલી યોજાશે. જે આમોદ ચોકડી, બિરસા મુંડા સર્કલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચશે, જ્યાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોએ સમાજના તમામ ભાઈઓ બહેનો તેમજ નાગરિકોને ઐતિહાસિક ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના દર્શન કરવાનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સમાજની એકતા, સંગઠન અને સાંસ્કૃતિક ગૌરવને વધુ મજબૂત બનાવવા સૌને સહભાગી બનવાની અપીલ પણ કરવામાં આવે છે. સૌ તમામ આદિવાસી ભાઈઓ, બહેનો તેમજ સર્વ સમાજના નાગરિકોને વિશ્વ આદિવાસી દિવસમાં પધારવા આમંત્રણ આપું છું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઓગસ્ટ રોજ સવારના 10 વાગે આમોદ ખાતે ભવ્ય શોભાયાત્રા આમોદ APMC માર્કેટ પ્રસ્થાન કરશે. ત્યારબાદ આમોદ ચોકડી, બિરસા મુંડા સર્કલ, બાબા સાહેબ આંબેડકર સર્કલ થી મામલતદાર કચેરી પૂર્ણાહુતિ પામશે. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ લોકપ્રિય બેન્ડ MK સ્ટાર, જે પોતાના આદિવાસી સંગીત અને જોશભર્યા તાલથી સમગ્ર કાર્યક્રમને વધુ ભવ્ય બનાવશે. હું આપણા માધ્યમથી તમામ આદિવાસી ભાઈઓ, બહેનો, યુવાનો, માતા બહેનો, વડીલો તેમજ સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે આ પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી બનો. આ કાર્યક્રમને સફળ બનાવો. સાથે તમામ મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે તેઓ આ પ્રસંગમાં સહભાગી થવા વિનંતી. જય જોહાર, જય આદિવાસી, ભારત માતા કી જય, વંદે માતરમ. નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ભરૂચ દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત સન્માન સમારોહના મુખ્ય મહેમાન પદે પરમ પૂજ્ય ધ્યાન યોગી શ્રી નારાયણ સ્વામીજી, ડોક્ટર નારાયણ પટેલ, આધ્યાત્મિક ક્ષેત્ર ઓમ તપોવન આશ્રમ, રેવા તીરે, બોરભાઠા, ભરૂચ, સ્વાતિબા રાહુલ, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી જયંતભાઈ ડી પંચાલ, પ્રમુખ નારાયણ વિદ્યાલય, હેમંતભાઈ પ્રજાપતિ, ચેરમેન નારાયણ વિદ્યાલય ભરૂચ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ, HSC અને SSC બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડમાં પાસ થનાર 21 વિદ્યાર્થીઓ તેમજ 100માંથી 100 ગુણ મેળવનાર 8 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ઉત્કૃષ્ટ પરિણામ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી માધ્યમમાં 100% પરિણામ મેળવવા બદલ તેમના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિગ્નેશભાઈ S. જોશી, નોન ગ્રાન્ટેડ વિભાગ, વિદ્યાબેન રાણા, આચાર્ય અંગ્રેજી માધ્યમ, બિનિતાબેન ગોહિલ, આચાર્ય ગ્રાન્ટેડ વિભાગ ગુજરાતી માધ્યમ, ડોક્ટર ભગુભાઈ આઈ પ્રજાપતિ તથા નારાયણ વિદ્યાલય અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નારાયણ વિદ્યાલયની અંદર 12 રિઝલ્ટ કહીએ 10માના 12માના બાલ મંદિરથી 12 સાયન્સ સુધી કોમર્સ અને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચાલે છે. 21 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે ટોટલી. બધા વિદ્યાર્થીઓ અને હમણાં આ લોકોનું સન્માન કરશો. 10મા ધોરણમાં જે પહેલો નંબર આવી છે 55.67% લાવનારી કાવ્યા, જે 90% અંધ છે અને છતાં પણ એ આવી છે અને સમાજ વિદ્યામાં 100માંથી 100 માર્ક્સ લાવી છે. પહેલો નંબર 55.20% આવ્યો. 100% રિઝલ્ટ પણ છે. 12 સાયન્સ ગુજરાતી માધ્યમ અને 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ 100% આવ્યું છે અને શિક્ષકોને પણ આપણે તાલીમના ગગડાથી અભિનંદન આપીએ. આમોદના મલ્લા તળાવમાં બુધવારે મગર દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું.
તળાવમાં મગર દેખાયાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો તળાવ પાસે ઉમટી પડ્યા હતા અને તેને જોવા માટે ટોળે એકત્ર થયા હતા. સ્થળ પર લોકોની ભીડ જામી જતા થોડા સમય માટે ચહલપહલ જોવા મળી હતી. તળાવમાં મગર દેખાવાની ઘટનાએ સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે સાવચેતીની લાગણી પણ ઊભી કરી હતી. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. નારી બંધન ઉત્સવ 2024 અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી નિમિત્તે 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન નર્મદા ટીમ દ્વારા રાજપીપળા કન્યા છાત્રાલય ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી બંધન ઉત્સવ 2024 અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી નિમિત્તે અભ્યમ મહિલા 181 હેલ્પલાઇન અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન નર્મદા ટીમ દ્વારા રાજપીપળા કન્યા છાત્રાલય ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ઉદ્દેશ્યો અંગે માહિતગાર કરવામાં આવ્યા. દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની સાથે તેમને સમાન અધિકારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થાય તેમજ તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી સમાજના વિકાસમાં સમાન ભાગીદાર બને તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન નર્મદા ટીમ દ્વારા ઘરેલું હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ સહિત મહિલાઓ સામે સર્જાતી વિવિધ કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24/7 નિઃશુલ્ક ઇમરજન્સી પ્રતિસાદ, કાઉન્સેલિંગ, પોલીસ, કાનૂની તથા અન્ય જરૂરી સહાય સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન નર્મદા ટીમ દ્વારા બાળ મજૂરી, બાળ લગ્ન, બાળ શોષણ, બાળ તસ્કરી તથા સંકટગ્રસ્ત બાળકો માટે ઉપલબ્ધ 24/7 નિઃશુલ્ક બચાવ, કાઉન્સેલિંગ, પુનર્વસન અને સુરક્ષા સેવાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જરૂરિયાતના સમયે 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દીકરીઓને મહિલા અને બાળ સુરક્ષા અંગે જાગૃત રહેવા, પોતાના અધિકારો વિશે માહિતગાર બનવા તેમજ જરૂરિયાતનો સમય 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની સેવાઓનો નિર્ભયપણે ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવવાની સાથે દીકરીઓના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા અંગે અસરકારક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વર્ષ 2026-27 માટેના નવા હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા તમામ સભ્ય ઉદ્યોગોને પત્ર પાઠવીને નવી બોડીની જાહેરાત કરવામાં આવે છે. વર્ષ 2026-27ની નવી બોડીમાં સેફ્રોન એક્ઝિમના વિમલ આર જેઠવાની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવે છે. નવા હોદ્દેદારોની યાદી જોઈએ તો પ્રમુખ વિમલ આર જેઠવા, ઉપપ્રમુખ બાબુભાઈ જી પટેલ, ઉપપ્રમુખ વડામજી એચ દેસાઈ, માનદ જનરલ સેક્રેટરી નિલેશ બી પટેલ, માનદ ટ્રેઝરર ચંદુલાલ બી અકબરી, માનદ જોઈન્ટ સેક્રેટરી પીઆર રાવ, માનદ જોઈન્ટ સેક્રેટરી ભરત ડી પટેલ. કારોબારી સભ્યોની યાદી જોતા નવા હોદ્દેદારો ઉપરાંત કારોબારી સમિતિમાં પૂર્વ પ્રમુખ હિંમત બી શેલડિયા તેમજ ભૂતપૂર્વ પ્રમુખો જશુભાઈ એસ ચૌધરી અને રમેશ ડી ગબાણીનો સમાવેશ થાય છે. આ સિવાય કમિટીમાં હસમુખ જે પટેલ, હસમુખ ડી દુધાત, નટુભાઈ બી પટેલ, હરેશજી પટેલ, પ્રશાંત પી પટેલ, અશોક એન ચોવટિયા, દીપેન ડી પટેલ, ધર્મેશ પી ડોબરિયા, ડેનિશ પી ભૂત, યોગેશ આર પટેલ, કમલેશ એન ગઢિયા, નરેન્દ્ર એ જિંજાળા, અતુલ બી પટેલ, ભૂપેન્દ્ર એસ પટેલ, વિમલ કે પટેલ, કમલેશ એલ પટેલ, સંદીપ એન વિઠલાણી, કપિલ એ પટેલ, નીરજ કે પટેલ, જયંત પી કાનાણી અને કૃણાલ બી પટેલનો કારોબારી સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. નવા વરાયેલા હોદ્દેદારોને કમિટી મેમ્બર્સને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ ઉદ્યોગપતિઓ અને સંગઠનો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ દહેજ માર્ગ પર દોડતી ટ્રકમાં અચાનક આગ લાગી. વેસદડા નજીક મચી અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી. ભરૂચની સોસાયટીઓમાં ભરાયેલ વરસાદી પાણીનો અંતે નિકાલ, 5 દિવસે રહીશોને રાહત થઈ. ઝઘડિયાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલના વેસ્ટથી ખેતીને થયેલ નુકસાનનો મામલો, યોગ્ય કાર્યવાહીની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જંબુસર નજીક માર્ગ પર કેમિકલ યુક્ત વેસ્ટ ઢોળાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચીને વિવિધ નમૂના એકત્ર કર્યા.
પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના ગામ નહારમાં તળાવ મુદ્દે ગ્રામસભામાં ભારે હોબાળો. ગ્રામસભા મુલતવી રાખવામાં આવી. ગામની સમરસતા પરંપરા સામે જોખમ. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ઓવરટેક કરવા જતા મોપેડ ડિવાઈડર સાથે અથડાઈ. અકસ્માતમાં યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો, નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.